દોસ્તો બે મિત્ર હોય છે 20-22 વર્ષની ઉંમર હોય છે એમની અને એમાંથી એક મિત્ર હોય છે તે ઉદાસ ફરતો હોય છે। બીજો મિત્ર એ મિત્રને કહે છે કે કેમ તું ઉદાસ ફરે છે, આજે મેં તને પહેલી વખત આટલો ઉદાસ ફરતા જોયો છે, કોઈ દિવસ મેં તને ઉદાસ ફરતા નથી જોયો। ત્યારે તેનો પેલો મિત્ર કહે છે કે મારી એક ગર્લફ્રેન્ડ છે અને જેણે મને આજે રાત્રે મળવા બોલાવ્યો છે, પણ હું આજ સુધી કોઈ છોકરીને મળ્યો નથી, તો મને કોઈ અનુભવ નથી કે મારે શું કરવું, કેમ કરવું અને કેવી રીતના જવું। ત્યારે તેનો પેલો મિત્ર કહે છે કે તું એક કામ કર, તું થોડું પ્રોટેક્શન લઈ જા, હું કહું છું એમ, અને તું એક શક્તિવર્ધક ગોળી લઈ જા અને પછી તું જજે અને સાચવેતી રાખજે। તો આ મિત્રના કહ્યા પ્રમાણે તે તેની સાથે શક્તિવર્ધક ગોળી અને પ્રોટેક્શન લઈને જાય છે, પણ ગયા પછી જ્યારે સવાર થાય છે અને જે મંજર બને છે તે આખા રાજ્યને હચમચાવી નાખે છે। તો નમસ્કાર મિત્રો, હું ચિરાગ અને આજે આપણે સ્ટોરીની અંદર વાત કરીશું ઉત્તર પ્રદેશના કાનપુરની। તો મિત્રો, ઉત્તર પ્રદેશનું કાનપુર અને કાનપુરની અંદર એક શિવરાજપુર નામનો એક વિસ્તાર છે। તે વિસ્તારની અંદર એક પરિવાર રહે છે। તે પરિવાર લગ્નમાં જવાનો હોય છે, લગ્નમાં જતો હોય છે અને તેમના ઘરે એક 17 વર્ષની ધોરણ 12 ની અંદર ભણતી એક દીકરી છે। લગ્નની અંદર જાય છે, બાજુનું ગામ છે અસાલતગંજ, તે જગ્યાએ લગ્નમાં જાય છે અને તે દીકરીને કહે છે કે તું પણ અમારી સાથે લગ્નમાં ચાલ। તો દીકરી કહે છે કે ના, મારે લગ્નમાં નથી આવવું, ત્યાં ઢોલ નગારા અને ડીજે વાગતું હોય એનાથી મને બહુ કંટાળો આવે છે અને મને મજા નથી આવતી, હું શાંતિથી ઘરે રહીશ ને હું મારો અભ્યાસ કરીશ। તો એના મમ્મી પપ્પા કહે છે કે સારું, તો તું ઘરે રહેજે અને તને કોઈ ડર બીજો લાગે એવું હોય તો તું બાજુમાંથી કોઈ પણ છોકરીને તારી સાથે અહીંયા સુવા માટે બોલાવી દેજે। તો છોકરી કહે છે મમ્મી પપ્પા તમે વાંધો નહીં, તમે જાઓ, હું ઘરે ઓકે રેડી છું, મને કોઈ પ્રોબ્લેમ નથી। છોકરી જાય છે, તેના ઘરે રહે છે, એના મમ્મી પપ્પા અને એ લોકો ઘરની બીજી ફેમિલી છે એ બધાએ લગ્નમાં જાય છે અસાલતગંજ। જ્યારે લગ્ન પતાવી, લગ્નમાં હાજરી આપી અને બીજા દિવસે જ્યારે સવારે ઘરે આવે છે ત્યારે ઘરે આવે છે તો ઘરનો દરવાજો જે બંધ હોય છે, દરવાજો ખખડાવે છે, દરવાજો કોઈ ખોલતું નથી। અંદર પ્રવેશ કરે છે જે ઘરની અંદર જે પુરુષ હોય છે તે, અને અંદર જઈ અને છોકરીને બૂમ પાડે છે તેમની દીકરીને, પણ ક્યાંય તેનો અવાજ આવતો નથી। ઘરના બધું રેડી હતું, ઓકે હતું। પછી તે છોકરીના રૂમ તરફ જાય છે, તો રૂમની અંદર જઈ અને જોવે છે જેના છોકરીના પિતા હોય છે તો તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે એવું માહોલ થઈ ગયેલો હોય છે। રૂમની અંદર જાય છે તો એમની દીકરી 16 વર્ષની છે, 17 વર્ષની દીકરી છે, તે બેડ ઉપર સૂતી હતી, પણ તેના શરીર પર એક પણ કપડું નહોતું, તે સાવ નગ્ન અવસ્થામાં સૂતી હતી। ત્યાંથી એ મંજર જોઈ તો પિતાના પગ નીચેથી જમીન સરકી જાય છે, તે તરત જ બેડરૂમમાંથી બહાર આવે છે અને મમ્મીને મોકલે છે કે આવી રીતના થયું છે। એની મમ્મી જાય છે, એની મમ્મી જોવે છે તો સેમ પરિસ્થિતિ હોય છે કે શરીર પર એક કપડું હોતું નથી અને એ છોકરીને હાથ પકડી અને હલાઈ અને ઉઠાડવાનું કરે છે, પણ છોકરી ઉઠતી નથી અને એનો હાથ એકદમ અકળાઈ ગયેલો, કડક થઈ ગયેલો છે, જેવી રીતના કે કોઈ બી વ્યક્તિ મૃત્યુ થઈ જાય છે તો એની બોડી 7-8 કલાક પછી જેવી રીતના ડેડ બોડી હોય છે, કડક થઈ જાય છે, એવી રીતના જ એનો હાથ થઈ ગયેલો હોય છે। પછી છોકરીને માથે ચાદર ઓઢાડવામાં આવે છે અને એની મા બૂમાબૂમને રાડારાડ કરવા લાગે છે। ત્યારેથી આજુબાજુની પબ્લિક ભેગી થઈ જાય છે અને એમાંથી કોઈ વ્યક્તિ કાનપુર પોલીસને જાણ કરી દે છે, તો તરત જ જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે હાજર થઈ જાય છે। પોલીસ આવે છે અને પોલીસ બોડીને કબજામાં લે છે। બોડીને કબજામાં લીધા પછી પોલીસ તેના છોકરીના મમ્મી પપ્પાને પૂછે છે તો કે કોણ હતું, ક્યાં હતા, તમે ક્યાં ગયા હતા અને છોકરી ક્યાં હતી? ત્યારે એના મમ્મી પપ્પા એવું કહે છે અમે કે બાજુમાં ગામ અસાલતગંજની અંદર લગ્નમાં હાજરી આપવા ગયા હતા, અમે અમારી છોકરીને કીધું હતું કે તું અમારી સાથે ચાલ, પણ તે ના આવી અને તે ઘરે જ રહી। ત્યારે પોલીસ આખા ઘરની અંદર જોવે છે કે કોઈ લૂંટફાટ, કોઈ ઈરાદાથી કોઈ બળજબરી કરવામાં આવ્યું હોય તો પણ ઘરની અંદર બધું નોર્મલ હતું, ત્યાં કશું એવું બધું એમને પોલીસને લાગ્યું નહીં। પણ પોલીસવાળા જ્યારે ફરી રહ્યા હતા પોલીસ, ત્યારે એમને ત્યાંથી એક રેપર મળે છે, જે રેપર હતું શક્તિવર્ધક ગોળીનું। એના ઉપરથી પોલીસને એમ થાય છે કે આ છોકરી સાથે કાંઈ ખરાબ કૃત્ય કરવામાં આવ્યું છે। પછી આગળ જતા તેમને એક નિરોધ એટલે કે કોન્ડોમનું પેકેટ મળે છે, પ્રોટેક્શન પેકેટ મળે છે અને પછી પૂછવામાં આવે છે કે તમારી છોકરી કોઈ સાથે સંબંધ હતા, કોઈને તમારી છોકરી પ્રેમ કરતી હતી, કોનાથી મળતી હતી? ત્યારે એના મમ્મી પપ્પા એવું કહે છે કે ના, અમારી છોકરી કોઈને સાથે મળતી નથી, તે હજી 12મા ધોરણમાં ભણે છે। આ બોડીને મૂકવામાં આવે છે પીએમ અર્થે અને
પછી તે છોકરી જે જગ્યાથી જેના કોલ હતો, જેનો ફોન હતો, એ ફોનની અંદરથી કોની સાથે કોન્ટેક્ટ કરતી હતી, તેનો સોશિયલ મીડિયા એકાઉન્ટ જોવામાં આવે છે. તેમાંથી એક નંબર મળે છે. જે નંબર હોય છે તેમના બાજુના ગામમાં નેવાદ, જે જગ્યાએથી જે પોતાનું ગામ હોય છે શિવરાજપુર, ત્યાંથી નેવાદ 20 કિલોમીટર દૂર આવેલું હોય છે. અને એની અંદર એક કુલદીપ કુમાર નામનો યુવાન હોય છે, જેની ઉંમર 20-22 વર્ષની હોય છે. આ કુલદીપ કુમારને કોન્ટેક્ટ કરવામાં આવે છે. કુલદીપ કુમારને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. અને કુલદીપ કુમાર તો પહેલા તો આવે તો દરેક કહાનીના જેમ તે વાત ફેરવે છે કે હું આમાં જાણતો નથી, મને ખબર નથી કોણ છે, ક્યાં હતું અને કેવી રીતના થયું છે. પણ પોલીસ એની રીતે તપાસ કરે છે અને પૂછે છે ત્યારે કુલદીપ કુમાર તૂટી પડે છે અને કહી દે છે કે હા, મારો અને એ છોકરીનો ફેસબુક દ્વારા મુલાકાત થઈ હતી. અને એ જ્યારે લગ્નમાં જવાની હતી એની પહેલા એણે મને ફોન કરીને કહ્યું કે મારા મમ્મી પપ્પા લગ્નમાં જવાના છે અને હું નથી જવાની, તો તું આજે રાત્રે મારા ઘરે આવજે. ત્યાર પછી આ છોકરી કોઈને શક ના પડે એવી રીતના એનાથી દૂર, એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી ત્યાંથી દૂર થોડેક એના સગા ભાઈનું ઘર હતું. ત્યાં એને 5-6 વર્ષની ભત્રીજી હોય છે, એને એ બાળકીને લઈ આવે છે કે ભાઈ ભાભી આજે મમ્મી પપ્પા ઘરે નથી, હું ઘરે એકલી છું, તો તમે મારી સાથે દીકરીને મોકલો, એટલે મને ત્યાં કોઈ તકલીફ ના થાય અને તે મારી સાથે સૂઈ રહેશે. તો આ મોકલી દે છે. અને છોકરો જે છે રાતના 8 વાગે આવે છે, અંદર 8-8:30 રૂમની અંદર એન્ટ્રી કરે છે અને સવારના 3:30 વાગ્યા સુધી, એટલે સમથિંગ 7-8 કલાક એ છોકરો ત્યાં રહે છે. આ છોકરો તે રૂમની અંદર હોય છે, પોતાને એક વખત અંગત પળો માણે છે. અને આ છોકરીને ફર્સ્ટ વખત હતું, છોકરાને ફર્સ્ટ વખત હતું, અને છોકરીને ઠંડી ચડે છે. અને છોકરો છે તે છોકરીના તમામ કપડાં ઉતરાવી દે છે અને છોકરીને ઠંડી ચડવા લાગે છે પહેલી વખત થયા પછી. પણ છોકરો એટલો ઠંડી ચડવા છતાં તે એને કપડાં પહેરવા દેતો નથી અને એને બીજી વખત થાય છે ત્યારે છોકરીને વધારે ઠંડી ચડે છે. તો તે રૂમની અંદર એક તાપણું કરે છે અને છોકરીને તપાડે છે અને શરીર એનું ગરમ કરે, છતાં પણ છોકરીને ઠંડી મટતી નથી અને ઠંડી અતિશય વધતી જાય છે. છતાં પણ પેલો છોકરો તેને કપડાં પહેરવા દેતો નથી. અને આ છોકરો 8 કલાક એક ધાર્યા છોકરીને કપડાં પહેરવા દેતો નથી અને છોકરીનું શરીર ઠંડીના કારણે બહુ ઠરી જાય છે અને એક અંગ એનું પકડાવા લાગે છે. અને આ છોકરો ગભરાઈ જાય અને છોકરીને મૂકી અને ત્યાંથી રવાના થઈ જાય છે. ત્યારે પછી પોલીસને ખબર પડે છે, એ કુલદીપ કુમારને પકડી લેવામાં આવે છે અને કુલદીપ કુમારને લઈ અને જેલના હવાલે કરવામાં આવે છે. પહેલા તો કુલદીપ કુમાર જ્યારે નથી પકડાતો ત્યારે તે છોકરી જે નાની બાળકી હોય છે 5-6 વર્ષની, અને પૂછવામાં આવે છે ત્યારે છોકરી તો પહેલી તો ગભરાઈ જાય છે કે ના, મને અંકલ કોઈ ખબર નથી, આમ છે તેમ છે. પછી છોકરીને પ્રેમથી પૂછવામાં આવે છે ત્યારે કહે છે કે હા, કોઈ અંકલ આવ્યા હતા જે ફિયા સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને પછી હું સૂઈ ગઈ હતી. તો મિત્રો, આ છોકરીને 8 કલાક એક ધાર્યા નિવસ્ત્ર બેઠી રહે છે અને ઠંડી ચડવાના કારણે આ છોકરીનું મૃત્યુ થઈ જાય છે. તો મિત્રો, આપણો આ સ્ટોરી કરવાથી કોઈની આત્માને કોઈના ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી, પણ આપણો કહેવાનો અર્થ એ છે કે મિત્રો, અત્યારે આપણે આપણા ઘરની અંદર કેટલી સલામતી જાળવવી જરૂરી છે. હું એવું કહું છું કે બેન દીકરીઓને પણ આની સલામતી જાળવવી જરૂરી છે, કારણ કે તમારી એક મુલાકાત તમારું જીવન બરબાદ કરી શકે છે. તમે જીવન બરબાદ કરશો અથવા તમે તમારો જીવ પણ ગુમાવી બેસો છો. અને અત્યારના યુવાનોને હું પણ એટલું કહું છું કે તમે જ્યારે પણ તમારી પ્રેમિકાને મળો તો આટલી હદ સુધી ના જાઓ, કારણ કે તમારી લાઈફ પછી આખી તમારી જેલના સળિયા પાછળ વિતાવવી પડશે. તો મળીશું એક નવી સ્ટોરી સાથે.